નમસ્કાર, હું છું પ્રિયા અને તમે જોઈ રહ્યા છો જનતા કી જાણકારી ન્યૂઝ। નજર કરીએ આજના સમાચાર ઉપર। ડીસા રાણપુર રોડ પર આવેલી એક ઇલેક્ટ્રોનિક્સની દુકાનમાં ગતરોજ વહેલી સવારે અચાનક આગ લાગતા અફડાતફડી મચી જવા પામી હતી। આગના કારણે દુકાનમાં રાખેલો માલ સામાન બળીને ખાખ થઈ ગયો હતો, જેનાથી વેપારીને મોટું આર્થિક નુકસાન થયું છે। ડીસા રાણપુર રોડ પર આવેલી કિસ્મત ઇલેક્ટ્રોનિક્સ નામની દુકાનમાં શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાનું પ્રાથમિક અનુમાન છે। આગ એટલી વિકરાળ હતી કે જોતામાં દુકાનનો તમામ ઇલેક્ટ્રોનિક્સ માલ સામાન જેમ કે ફ્રીજ, ટીવી, એસી અને અન્ય ઉપકરણો બળીને રાખ થઈ ગયા હતા। ઘટનાને પગલે દુકાન માલિક દ્વારા યુજીવીસીએલ કચેરીમાં વીજ શોર્ટ સર્કિટ અંગે રજૂઆત કરવામાં આવી છે, તેમજ સમગ્ર ઘટનાની જાણકારી આપવા માટે ડીસા ઉત્તર પોલીસ સ્ટેશન ખાતે પણ લેખિત ફરિયાદ આપવામાં આવી છે। આ ગંભીર ઘટનાથી વેપારી આલમમાં ચિંતાનો માહોલ ફેલાયો છે અને વીજળી વિભાગ દ્વારા વીજળીના જોડાણોની યોગ્ય તપાસ થાય તેવી માંગણી ઉઠી છે। રિપોર્ટ ભરત ઠક્કર, ડીસા।